Hello friends, this is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I will explain two very important functions in PHP that are isSet and unset. The very first is isSet function. This function is used to find whether a variable is set or not. It will return true if the variable exists and it will return false if variable is null, that means it does not exist. Here the syntax is given, it will return the boolean value true or false, and you can also pass multiple arguments of any type of variable in isSet. If multiple parameters are passed in isSet, then it will return true only if all the parameters are set, and evaluation will goes from left to right and stops as soon as the unset variable is encountered. તમે isSet ફંક્શનની અંદર એકથી વધારે આર્ગ્યુમેન્ટ પણ પાસ કરી શકો. જો તમે isSet ફંક્શનની અંદર એક જ વેરિયેબલ પાસ કરેલો હોય તો એ ફંક્શન છે એ ટ્રુ રિટર્ન કરશે જો એ વેરિયેબલ સેટ થયેલો હોય ધેટ મીન્સ કે એમાં વેલ્યુ છે એ હોય. અને જો તમે isSetની અંદર મલ્ટિપલ વેરિયેબલ્સ પાસ કરેલા હોય તો જો બધા જ વેરિયેબલ સેટ થયેલા હશે તો જ એ ટ્રુ રિટર્ન કરશે અને લેફ્ટ હેન્ડ સાઇડથી ઇવેલ્યુએશન સ્ટાર્ટ થશે. અને જેટલા પણ વેરિયેબલ આર્ગ્યુમેન્ટમાં પાસ કરેલા છે એમાંથી જો કોઈ એક પણ વેરિયેબલ સેટ થયેલો નહીં હોય તો ત્યાંથી ઇવેલ્યુએશન સ્ટોપ થઈ જશે અને ફંક્શન છે એ ફોલ્સ રિટર્ન કરશે. સો ધીસ ફંક્શન ઇઝ વેરી યુઝફુલ ટુ ફાઇન્ડ વેધર વેરિયેબલ એક્ઝિસ્ટ ઓર નોટ. Second is the unset function. This function is used to unset a given variable. That means કે કોઈ પણ વેરિયેબલને જ્યારે તમે અનસેટ ફંક્શનની અંદર પાસ કરો છો ત્યારે એ વેરિયેબલ અનસેટ થઈ જાય છે, એટલે વેરિયેબલનો રેફરન્સ રહે છે બટ એમાં વેલ્યુ છે એ નલ થઈ જાય છે, એટલે કે એની ડેટા ટાઈપ છે એ નલ થઈ જાય છે. You can also pass multiple variables in unset to unset more than one variables at the same time. હવે જ્યારે તમે ગ્લોબલ વેરિયેબલ્સ તમારા પ્રોગ્રામની અંદર હોય અને તમે ગ્લોબલ વેરિયેબલ્સને ફંક્શનની અંદર યુઝ કર્યા હોય ઓર ન કર્યા હોય એટ ધેટ ટાઈમ મીન્સ કે તમારા પ્રોગ્રામની અંદર જ્યારે તમે ફંક્શન યુઝ કરતા હો એટ ધેટ ટાઈમ વેન યુ યુઝ ધ અનસેટ વિથ ધ લોકલ વેરિયેબલ દેન ઓનલી વિધિન ધ ફંક્શન વેરિયેબલ ઇટ વિલ બી અનસેટ. એટલે કે કોઈ પણ વેરિયેબલ એવો હોય કે જે તમારો ગ્લોબલ વેરિયેબલ છે અને સેમ નામનો વેરિયેબલ તમે ફંક્શનની અંદર પણ લોકલી ક્રિએટ કરેલો છે અને અનસેટ ફંક્શન છે તમે લોકલ વેરિયેબલ ઉપર અપ્લાય કરેલું છે તો ઓનલી ફંક્શનની અંદરનો જે લોકલ વેરિયેબલ છે એ જ અનસેટ થશે, જે ગ્લોબલ સ્કોપનો જે વેરિયેબલ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. એટલે અનસેટ ફંક્શન છે એ કોઈ પણ વેરિયેબલને અનસેટ કરવા માટે યુઝ થાય છે. નાઉ લેટ અસ એક્ઝિક્યુટ ધ પ્રોગ્રામ ઓફ ધીસ. વેરી ફર્સ્ટ યુ સ્ટાર્ટ યોર અપાચે સર્વિસ ઇન C drive, XAMPP folder. Open the XAMPP control panel and start your Apache service. In htdocs folder, you create any file. તમે જે પણ એડિટર યુઝ કરતા હોય એમાં એક આપણે નવી ફાઇલ ક્રિએટ કરવાની છે. Write down the PHP tag first. Now let us take two variables. Say $a equal to 2.5. This is the integer variable. Then $b equal to say Atmiya. This is the string variable. Now let us first apply isSet function on a single variable. So we will check whether a or b exist or not. So you can directly use this function in echo statement. Echo isSet $a. Use the break statement so that we can get the output properly. isSet $b. So here we are checking whether a and b exist or not. Save the program in htdocs folder. Say isSet.php. Now open your browser, write down localhost /isset.php. So you can see the output.
આપણી પાસે બે વેરિયેબલ છે એ અને બી અને બંનેની અંદર વેલ્યુઝ છે એટલે એ 1 રિટર્ન કરે છે એટલે અહીંયા એકચ્યુઅલી બુલિયન રિટર્ન થાય છે બટ મોસ્ટ ઓફ ધ બ્રાઉઝર છે એ ટ્રુ વેલ્યુને એઝ અ 1 ડિસ્પ્લે કરે છે. સો હિયર વી હેવ ટુ વેરિયેબલ્સ એટલે આપણે ચેક કરાવ્યું છે કે બંને વેરિયેબલ સેટ છે કે નહીં, સેટ છે કે નહીં, દેટ મીન્સ કે એમાં વેલ્યુ છે કે નહીં. સો ઇટ ઇઝ રિટર્નિંગ 1. નાઉ લેટ અસ અનસેટ વન વેરિયેબલ, અનસેટ $a એટલે આપણે અહીંયા વેરિયેબલ a ને આપણે હવે અનસેટ કરીએ છીએ. આફ્ટર unsetting it, let us check whether it exists or not. So again use the isSet function for variable a. So here આપણે વેરિયેબલ a ઉપર unset function અપ્લાય કર્યું છે અને પછી ફરીથી એને ચેક કરીએ છીએ કે વેરિયેબલ છે એક્ઝિસ્ટન્સમાં છે કે નહીં. Save your program and refresh your browser. So here you can see જ્યારે હું બ્રાઉઝરને રિફ્રેશ કરું છું પ્રોગ્રામને ત્યારે કંઈ જ ડિસ્પ્લે નથી થતું બીકોઝ isSet ફંક્શન છે ફોલ્સ રિટર્ન કરે છે. મોસ્ટ ઓફ ધ બ્રાઉઝર્સ છે એ વેબ ડેવલપમેન્ટની અંદર જ્યારે કોઈ પણ ફંક્શન છે એ ફોલ્સ રિટર્ન કરે ત્યારે કંઈ જ ડિસ્પ્લે નથી થતું, એરર પણ ડિસ્પ્લે નથી થતી અને ઝીરો પણ ડિસ્પ્લે નથી થતું. હવે જ્યારે કોઈ પણ વેરિયેબલ છે એ અનસેટ થઈ જાય છે ત્યારે એમાંથી વેલ્યુ જતી રહે છે બટ વોટ અબાઉટ ધ એટલે વેરિયેબલનો રેફરન્સ તો રહે જ છે, તમે એ પણ ચેક કરાવડાવી શકો. યુ કેન ચેક ઇટ્સ ટાઈપ, સે get type of $a. So you will find null here. Save your program and refresh your browser. So here you can see જ્યારે હું આ get type વાળું સ્ટેટમેન્ટ મેં એડ કર્યું ત્યારે અનડિફાઇન્ડ વેરિયેબલ a એવી એરર આવે છે અને એ નલ રિટર્ન થાય છે બીકોઝ આપણે એની અંદર વેલ્યુ છે એ નથી, એમાં વેલ્યુ જે હતી આપણે અનસેટ કરી દીધી છે. એટલે તમે આવી રીતે ગેટ ટાઈપથી પણ ચેક કરાવડાવી શકો કે હવે એની અંદર નલ છે, એની ડેટા ટાઈપ છે એ નલ છે. સો ધીસ ઇઝ હાઉ યુ કેન યુઝ ધ isSet એન્ડ unset ફંક્શન વિથ ધ સિંગલ વેરિયેબલ. નાઉ તમે મલ્ટિપલ વેરિયેબલ્સ પણ isSetમાં પાસ કરાવડાવી શકો. જેમ કે અહીંયા મેં આ isSet અને unset છે એને અત્યારે હું કમેન્ટમાં મૂકી દઉં છું અને અહીંયા આપણે એક જ સ્ટેટમેન્ટની અંદર એટલે એક જ વખત isSet યુઝ કરીને એમાં મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ્સ પાસ કરીએ છીએ જેમ કે $a, $b. સો અહીંયા આપણે અલગ અલગ ચેક નથી કરતા, isSet ફંક્શન યુઝ નથી કરતા પણ સિંગલ isSet ફંક્શન યુઝ કરીએ છીએ એમાં મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ્સ પાસ કરીએ છીએ. અહીંયા અત્યારે હું આ અનસેટને પણ કમેન્ટમાં મૂકું છું. સો save your program and refresh your browser. So here you can see it is returning true. એટલે બંને વેરિયેબલ છે એ એક્ઝિસ્ટન્સમાં છે એટલે કે સેટ થયેલા છે એટલે એમાં વેલ્યુ છે એ 1 રિટર્ન થાય છે. જ્યારે isSet ફંક્શનની અંદર આપણે મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ્સ પાસ કરીએ ત્યારે લેફ્ટ હેન્ડ સાઇડથી ઇવેલ્યુએશન સ્ટાર્ટ થાય અને આર્ગ્યુમેન્ટમાં પાસ કરેલા બધા જ વેરિયેબલ જો સેટ કરેલા હોય તો એ ટ્રુ રિટર્ન કરે છે. હવે આપણે એક વેરિયેબલને અનસેટ કરી દઈએ અને અગેન આપણે ચેક કરીએ મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ્સ ઉપર જ. તો હવે તમે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ વેરિયેબલને આપણે અનસેટ કરી દીધો છે અને અગેન આપણે isSet છે એ મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ્સ પાસ કરીને ચેક કરીએ છીએ. Save your program and refresh your browser. So here you can see અહીંયા isSet નો આન્સર જે 1 આવે છે અને આ જે સેકન્ડ ટાઈમ આપણે isSet કર્યું છે એમાં કંઈ આન્સર આવતો નથી એટલે કે ત્યાં ફોલ્સ રિટર્ન થાય છે. હવે અહીંયા આનો આન્સર નથી આવતો પણ આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે એ કેવી રીતે ખબર પડશે? ફોર એક્ઝામ્પલ અહીંયા હું કંઈ બી ડિસ્પ્લે કરાવી શકું. ફોર એક્ઝામ્પલ વેલ્યુ. સેવ યોર પ્રોગ્રામ એન્ડ રિફ્રેશ યોર બ્રાઉઝર. સો હિયર યુ કેન સી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે બટ અહીંયા ફર્સ્ટ જે વેરિયેબલ છે એ જ આપણે અનસેટ કરી દીધો છે એટલે આ જે isSet ફંક્શન છે એ ફોલ્સ રિટર્ન કરે છે એટલે આ isSetનું કંઈ આઉટપુટ આવતું નથી બીકોઝ ફોલ્સ વેલ્યુ છે એટલે કે 0 પણ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થતું નથી. સો this is how you can use isSet function with multiple parameters. You can also pass multiple parameters in unset function. આપણે અહીંયા unset ફંક્શનની અંદર પણ બે વેરિયેબલને પાસ કરીએ છીએ એટલે અહીંયા એકી સાથે આપણે a અને b બંને વેરિયેબલને અનસેટ કરી દઈએ છીએ અને ત્યાર પછી ચેક કરીએ છીએ કે
એ સેટ થયેલા છે કે નહીં. સેવ યોર પ્રોગ્રામ એન્ડ રિફ્રેશ યોર બ્રાઉઝર. સો હિયર યુ કેન સી કંઈ જ આઉટપુટ આવતું નથી, એટલે કે ફોલ્સ રિટર્ન થાય છે. આ સ્ટેટમેન્ટનું આઉટપુટ 1 આવે છે અને આ સ્ટેટમેન્ટનું આઉટપુટ છે એ ફોલ્સ આવે છે. સો ધીસ ઇઝ ધ યુઝ ઓફ ઇસેટ એન્ડ અનસેટ ફંક્શન્સ. તમે ઇસેટ અને અનસેટ બંનેની અંદર સિંગલ પેરામીટર પણ પાસ કરાવડાવી શકો અને મલ્ટિપલ પેરામીટર્સ પણ પાસ કરાવડાવી શકો. થેન્ક યુ.